કેમ છો વિદ્યાર્થી મિત્રો? રોયલ એકેડમીમાં આપનું સ્વાગત છે. ધોરણ 10 ની વિજ્ઞાન વિસ્ફોટની બીજી વિડીયોમાં આપનું સ્વાગત છે. વિજ્ઞાનની અંદર વિભાગ ડી ની અંદર વાત કરીએ તો પ્રકરણ 4 માંથી એક પ્રશ્ન 4 ગુણનો પૂછાતો હોય છે. હવે જે 49મો નંબરનો પ્રશ્ન હોય છે એમાં આવશે સાબુ અને પ્રક્ષાલકોનો તફાવત આપો. પછી છે સમાંતર્મ શ્રેણી એટલે શું, તેની લાક્ષણિકતા જણાવો. ત્રીજું છે એસ્ટરીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત વર્ણવો. ચોથું છે ઇથોનોલ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અને તેના ઉપયોગો જણાવો. પછી આવશે મિશેલની રચનાની ક્રિયાવિધિ સમજાવો. પછી છે ઇથેનોઇક એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અને તેના ઉપયોગો જણાવો. એના પછી આવશે કાર્બનના કયા બે ગુણધર્મો વધુ સંખ્યામાં કાર્બનિક સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે, તેના ગુણધર્મો જણાવો. આઠમું આવશે આલ્કોહોલ પીણા તરીકે નુકસાન કરતા છે, તે સમજાવો. પછી આવશે ક્રિયાશીલ સમૂહ એટલે શું, ઉદાહરણ આપો.